Ramadan, welcome holy month Ramadan, welcome Ramadan. माह मुबारक रमजाननी आ रातों आ घड़ियों आ मोमेंट જે અત્યારે અમે પસાર કરી રહ્યા છીએ કે જે ઇબાદતનો મહિનો છે, રહેમતનો મહિનો છે, મગફિરતનો મહિનો છે અને બરકતનો મહિનો છે. જી મારા દોસ્તો, હવે જે ઘડીનું તમે બેસબરીના સાથે ઇંતજાર કરી રહ્યા છો, બરકતની વાત જ્યારે આવે છે તો સવાલોની બરકત પણ હમણાંથી જ શરૂ થઈ જશે ઇન્શાઅલ્લાહ. અને નંબર પણ તમારી પાસે મોજૂદ છે અને અમે તમારો તહેદિલથી આભાર વ્યક્ત કરે છે, શુક્રિયા અદા કરે છે કે થેન્ક યુ વેરી મચ. સવારથી તમે આ જે નંબર અમે તમે આપ્યા હતા એ નંબર ઉપર તમે એટલી સલામ મોકલાવ્યા, અમને ખબર પડી કે તમને કેટલું રસ છે એ પ્રોગ્રામ ઉપર. તો હવે અલ્હમ્દુલિલ્લાહ આજનો જે કાર્યક્રમ છે એ મુતાબિક કે પહેલો સવાલ અમે તમારી ખિદમતમાં પેશ કરશું. જે રીતના હું સવાલ નક્કી હતો કે એક નાનકડી સેરેમની છે ને અત્યારે અમારી દરમિયાનમાં યુએફસીના રિસ્પેક્ટેડ ચેરમેન અલહાજ અમીનભાઈ નાસિર અમારી દરમિયાનમાં મોજૂદ છે અલ્હમ્દુલિલ્લાહ. અને અમે ખુદાનો શુક્ર અદા કરે છે કે આ પોતે ઇમ્પોર્ટન્ટ ટાઈમ અમારા માટે કાઢીને અમને આપ્યા. થેન્ક યુ વેરી મચ. ખુદા તમને સલામત રાખે અને શાદો આબાદ રાખે ઇન્શાઅલ્લાહ તાઆલા. અને ખાસ કરીને આજનું સવાલની ઇબ્તિદા હું અલહાજ અમીનભાઈ નાસરને ખાસ રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ આ સવાલ કરવા મોર અમુક બે સુનેરી શબ્દો જે પાર્ટિસિપેન્ટ થયા છે એ લોકોને ઉત્તેજન થાય, એન્કરેજ મળે અને મોટિવેશન મળે જરાક અમીનભાઈની જબાનથી. પછી અમીનભાઈ પોતે આજનો સવાલ તમારી ખિદમતમાં પેશ કરવામાં આવશે એટલે તમે તમારી દિલની ધડકનને એકદમ થાંભી લેજો આજના સવાલ માટે. થેન્ક યુ. أعوذ بالله من الشيطان الرجيم. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. શેખ સાહેબ તેમજ સર્વે સાહેબ ઈમાન અને રોઝેદાર, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. વાલેકુમ સલામ હું વરહમતુલ્લાહ. પરવરદિગારનો ખાસ શુક્ર માનું છું કે ફરી આ વર્ષે આપણને આ મોકો શરફ હાસિલ થયો છે કે માહ મુબારક રમઝાન આપણને નસીબ થયો છે. અને આ માહ મુબારક રમઝાન એક ખાસ મહિનો છે કે જે મહિનામાં रहमत અને બરકત લાજવાબ છે. અને આપણે જેટલા શુક્ર માને એટલા ઓછા છે, કારણ કે આ મહિનામાં આપણે એક ડિસિપ્લિન આપણામાં આવે છે અને પરવરદિગાર આપણને મોકો આપે છે કે હર એક મોમિની મસ્જિદોમાં ભેગા થાય છે, ઇફતારમાં, દરસોમાં, કુરાન ખાનીમાં, મજલિસોમાં. અને મને લાગે છે કે આ મુસલમાન અને મોમિનીનને આ શરફ મળ્યો છે, કારણ કે કોઈ એવું મને ધર્મ દેખાતું નથી કે આટલી તાદાદની અંદર માણસો આખા મહિનામાં આવી ખુલુસની સાથે ભેગા થતા હોય. અને જ્યારે માહ મુબારક રમઝાનનો ચાંદ નમૂદાર થાય છે તો આ ખોજા ટીવી અને રેડિયોમાં પણ એક રોશની અને ચાંદ નમૂદાર થાય છે. અને માશાઅલ્લાહ હર સાલ જે આ ખોજા રેડિયોમાં સવાલો જવાબનો પ્રોગ્રામ રાખવામાં આવે છે એ પ્રોગ્રામની અગર જો કામયાબી છે તો આપણા ઓડિયન્સ છે અને સાંભળનાર મોમેનો છે અને પાર્ટિસિપન્ટ છે, અગર જો એ લોકો આ જવાબ દેવાની કોશિશ ન કરે તો આ પ્રોગ્રામને ઝીનત ન મળે. તો હું આભારી છું સર્વે મોમેનો જે આપણને સાંભળી રહ્યા છે પેરિસ ખાતે, આપણી બાનિયો જમાતના, કુર્નવ જમાતના, માડાગાસ્કારની સમસ્ત જમાતો, રેયુનિયનની જમાતો, અને એ સિવાય ઇન્શાલ્લાહ આપણે કોશિશ પણ કરશું કે આ ફેરે આપણે આફ્રિકા જમાતોને પણ ભાગ આપે. અને જ્યાં જ્યાં આપણી ખોજા ટીવી રોશની આપી રહી છે સર્વે જે પાર્ટિસિપન્ટ છે. અને ગયા વર્ષે મને ખબર છે કે રેયુનિયનથી બહાર પણ ચુલિયાર એક વખત તો હું ભૂલતો ન હોય તો યુરોપ યા પાકિસ્તાન કોઈથી આપણને એક જવાબ આવ્યો તો આથી દલીલ છે કે ખોજા ટીવી અને રેડિયો માશાઅલ્લાહ એની બુલંદી કરી રહી છે. પણ એની બુલંદીના અગર જો હકદાર છે તો આપણા સર્વે ઓડિયન્સ. બિલકુલ.
Ramadan, welcome holy month Ramadan, welcome Ramadan. અને આ વર્ષે આ સવાલો તમે ઓર આગળ बढ़ાવ્યા છો કારણ કે 5 સવાલો દિવસના દેવામાં આવશે 10 થી 12 અને 3 થી 5 અને આ બહુ સારી હરીફાઈ છે મને લાગે છે કે આમ તौर ઉપર તો મૌલાના હરીફાઈ બહુ જાયઝ નથી પણ નેકી વારામાં અગર જો હરીફાઈ હોય તો આ હરીફાઈ અલ્લાહને પસંદ છે તો આમાં બધા ભાગ લે અને આ વર્ષે એમ આ પ્રોગ્રામ ઓર સ્વાભાવિક છે કારણ કે જ્યારે મહેનત કરવામાં આવે તો એનો ઇનામ પણ બુલંદ હોય તો હું આભારી છું આપણા ઝિયારત ગ્રુપ છે મુજતબા તૂર આપણા શેખ બોજાની સાહેબ અલ મુજતબા તૂર કે જે આ વર્ષે ઓફર કરેલ છે એક ઝિયારતની ટિકિટ તો આ પણ એક આપણા મૌલાની મઝારોથી નિસ્બત રાખે છે તો સવાલો પણ ઇસ્લામી ઇલ્મી સવાબો આપણે જો મહિનો તો બાબરકત અને રહમતનો મહિનો અને ઇનામ પણ જોઈ તો અહેલે બેતથી નિસ્બત રાખે છે તો મને લાગે છે કે હવે આ પ્રોગ્રામની વધારે મને તારીફ કરવાની જરૂર નથી બસ મારી દુઆ છે કે હરેક પાર્ટિસિપન્ટ આમાં સહી રીતના મહેનત કરીને ભાગ આપે અને જ્યારે કોઈ સવાલનો જવાબ આપવાની કોશિશ કરે છે તો આપણી નજરમાં એની કામયાબી છે કારણ કે આ અલ્લાહને આ પસંદીદા મહેનત છે ને પછી જ્યારે અગર જો એના જવાબોમાં ઈ પોતે નસીબદાર લેખાય તો ઓર બાબરકત કહેવાય તો બસ મારી દુઆ છે કે અલ્લાહ હરેકને સલામત રાખે અને આ માહે મુબારક રમઝાન જે આપણી તમન્ના છે ઈ તમન્નાની નેક તમન્નાની સાથે પૂરા થાય એક્યતાની સાથે અને હરેક કોશિશ કરે કે જ્યાં જ્યાં જરૂરતમંદો છે એને મદદ કરવાની કારણ કે અલ્લાહને આ મહિનામાં બહુ પસંદ છે કે હરેક એકબીજાની મદદ કરે હસન થેન્ક યુ વેરી મચ અમીનભાઈ ઘણું ઘણું શુક્રિયા આ સુનેરી શબ્દોથી આપણા ઓડિયન્સને તમે એન્કરેજ કર્યા હવે મને લાગે છે કે આપણો એન્કરેજમેન્ટ એ લોકોને બહુ મળી ગઈ છે હવે આપણે વધારે એ લોકોને વાત ન જોરાવે તમને કેમ લાગે છે કે હજુ એ લોકોને વાત જોરાવે કે ના ના આપણા ઓડિયન્સ તો મને લાગે છે કે સબર બારામાં આપણા કરતા એકદમ આગળ છે પણ આમાં આપણે વધુ સબર ન કરાવે કારણ કે એ લોકો તલબગાર છે કે આપણે જલ્દીથી એ લોકોને સવાલ આપી દે તો અગર ઇજાઝત હોય તો સવાલ આપણે આપી દે માશાઅલ્લાહ તો આજનો જે સવાલ ઈ છે કે ઇસ્લામિક કેલેન્ડરમાં માહે મુબારક રમઝાન કેટલામો મહિનો છે કારણ કે ઇસ્લામિક કેલેન્ડરમાં જે 12 મહિના છે એમાં માહે મુબારક રમઝાન કેટલામો મહિનો છે ahsan thank you very much alhaj અમીનભાઈ તમારો ઘણો ઘણો શુક્રિયા કે આજનો આ પ્રોગ્રામમાં તમે સેરેમની કર્યા ઓપનિંગ કર્યા તમે ઇન્શાઅલ્લાહ તાઆલા એવી જ રીતે સોમવારથી લઈ કરીને ગુરુવાર સુધી આ પ્રોગ્રામ જારી વસાઈ રહેશે અને દિવસમાં 5 વખત એ સવાલો પેશ કરવામાં આવશે ઇન્શાઅલ્લાહ તાઆલા 10 થી 12 અને બપોરના 3 થી 5 તો પ્લીઝ દિવસમાં આપણે 5 સવાલો પેશ કરવામાં આવશે તો આજનું આ કાર્યક્રમ શરૂ થઈ ગયું છે સવાલ શરૂ થઈ ગયું છે જેવી રીતે અમીનભાઈ આ સવાલ પેશ કર્યા છે ફરીથી હું અલહાજ અમીનભાઈને કહું છું અમીનભાઈ પ્લીઝ છેલ્લે વખત એ સવાલને ફરીથી એક વખત રિપીટ કરો પછી આપણે કન્ટિન્યુ કરશું પ્રોગ્રામને થેન્ક યુ જરૂર તો સવાલ ઈ છે કે ઇસ્લામિક કેલેન્ડરમાં માહે મુબારક રમઝાન કેટલામો મહિનો છે કારણ કે આપણી કેલેન્ડરમાં 12 મહિના છે તો માહે મુબારક રમઝાન કેટલામો મહિનો છે ahsan tum thank you very much થોડીક વાર બાદ ફરીથી તમારી મુલાકાતનો શરફ હાંસલ કરશે ત્યાર સુધી તમે તમારી પોતાની ધ્યાન રાખજો અને અમને બધાઓને પોતાની ભલી દુઆઓમાં જરૂર યાદ રાખશો એવી આશા અમે તમારાથી રાખે છે થેન્ક યુ વેરી મચ
Ramadan, welcome holy month Ramadan, welcome Ramadan.